લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે ભાજપની કારોબારી બેઠક યોજાઈ। લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે વન નેશનલ વન ઇલેક્શન અંતર્ગત ઠરાવ પાસ કરવામાં આવ્યો। લખતર ભાજપ કારોબારી બેઠકમાં પહેલગામ થયેલ હુમલાને લઈ 28 યાત્રાળુઓ માટે 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। કારોબારી બેઠકમાં આવનાર દિવસોમાં કાર્યક્રમને લઈ ચર્ચાઓ કરવામાં આવી। લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે યોજાયેલ ભાજપ કારોબારી બેઠકમાં લખતર દસાડા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાઈ। લખતર દસાડા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાયેલ કારોબારી બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી, લખતર તાલુકા ભાજપ પ્રમુખ, લખતર તાલુકા પંચાયત પ્રમુખ, લખતર ભાજપ મહામંત્રી તેમજ તાલુકા પંચાયત સદસ્યો અને આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। લખતર શહેરમાં લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે ભાજપ સંગઠન દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી કાર્યક્રમોને લઈ ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી। કારોબારી બેઠકને વન નેશનલ વન ઇલેક્શન સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો અને પહેલગામમાં થયેલ હુમલાને લઈ 28 નિર્દોષ પ્રવાસીઓના આતંકી હુમલાના મોત નીપજ્યા હતા। તે તમામ મૃતકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કારોબારી બેઠકમાં લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। કારોબારી બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, તિરંગા યાત્રા, અહિલ્યાબાઈના જન્મદિવસની ઉજવણીની ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ભારત પાકિસ્તાન યુદ્ધને લઈ પાકિસ્તાન આતંકવાદીઓના 9 જેવા કેમ્પો ભારતીય સેના દ્વારા નાબૂદ કરવામાં આવ્યા હતા। તેને લઈ સેના અને ભારતના વડાપ્રધાનને અભિનંદન આપતો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો। કારોબારી બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, ઘનશ્યામભાઈ થડોદા તેમજ લખતર તાલુકા પંચાયતના સદસ્યો અને તાલુકા ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કારોબારી બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈ ચર્ચા કરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજરોજ લખતર તાલુકા ભાજપ મંડળને હોદ્દેદારો તથા તેની કારોબારી તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલ પ્રતિનિધિઓ, સહકારી સંસ્થાના આગેવાનોની સંયુક્ત બેઠક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની સૂચના અન્વયે જે આગામી કાર્યક્રમો છે એના અનુસંધાને મળી, તેમાં ખાસ કરી વન નેશન વન ઇલેક્શનના સંદર્ભમાં એને સમર્થન આપતા ઠરાવ પસાર કરવામાં આવ્યો। ભારત અને પાકિસ્તાનના સંદર્ભમાં જે પહેલગામમાં 28 નિર્દોષ પર્યટકો એ આતંકવાદીઓના ગોળીબારથી મોતને ઘાટ ઉતર્યા, એને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને જે પ્રકારે પાકિસ્તાનના આતંકવાદી 9 જેટલા કેમ્પો એ ભારતીય સેનાએ એને નેસ્ત નાબૂદ કર્યા, એના માટે સેનાને અને દેશના પ્રધાનમંત્રીને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો। તેમજ આગામી કાર્યક્રમોના સંદર્ભમાં બ્લડ ડોનેશન કેમ્પ, તિરંગા યાત્રા, માતા અહિલ્યાબાઈના જન્મ દિવસની ઉજવણીના સંદર્ભમાં 20 મેથી રાખવામાં આવી। તેમાં અપેક્ષિત સૌ આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। તેમાં ખાસ કરી અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ, મંડળના પ્રમુખ રવિરાજભાઈ અને તમામ આગેવાનોની ઉપસ્થિતિની અંદર ખૂબ જ સક્રિયતાથી કાર્યકર્તાઓ એ કામ કરે એ માટેની આજની આ બેઠક રાખવામાં આવી। આભાર।